સિનિયર ઓબ્ઝર્વર, ગુજરાતના 4 ઓબ્ઝર્વર, એ 5 જણાની ટીમ બનીને 23 તારીખથી 8 તારીખ સુધીમાં બધા જિલ્લાઓનો પ્રવાસ કરશે। 3-4 દિવસ થાય, 5 દિવસ થાય કે અઠવાડિયું થાય, એ બ્લોક લેવલ સુધી કાર્યકરોને મળશે, આમ પ્રજાને મળશે। કોંગ્રેસના જિલ્લા પ્રમુખો જે બનાવવાના છે એમાં કોઈનો વ્યક્તિનો નહીં, કોઈ જૂથનો નહીં, સામાજિક સમીકરણ, ભૌગોલિક ત્યાંની પરિસ્થિતિ શું છે એ બધું નક્કી કરીને 4-5 દિવસનો પ્રવાસ કરીને બધાને મળ્યા પછી 4-5 નામ એઆઈસીસીને મોકલવાની જે પ્રક્રિયા થઈ છે એના માટે ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે। અને જે રીતે રાહુલજી ગુજરાતમાં કોંગ્રેસ બેઠી કરવા માગે છે, સમગ્રતા આજે એવું દેખાઈ રહ્યું છે કે આ પ્રક્રિયા થશે એટલે 2, 5, 10, 15 લોકોથી ચાલતી કોંગ્રેસ એ 150, 200 કે 500 આગેવાનોથી ચાલતી કોંગ્રેસ બનશે એવું દેખાય। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।